કીધું ને પેલા કચરા પોતા કર, પેલા પંખો સાફ કર, અને પછી એમ થાય કે હવે ટાઈમ થઈ ગયો છે રસોઈનો, પછી રસોઈ કરવાની, સમજી? રસોઈનો ટાઈમ તો અત્યારે જ થઈ ગયો છે બેન. તમને ખબર તો છે સવારમાં ટિફિન લઈને જાય એ બધું તો ઠંડુ થઈ ગયું હોય, તો આ માટે તો હવે નવી રસોઈ કરવી પડે ગરમ ગરમ. વાહ વાહ, બહુ સરસ જવાબ આપ્યો. એવું નથી બેન, જો તમને એમ લાગે તો હું પહેલા કચરા પોતા કરી નાખું પછી રસોઈ કરીશ બસ. મોઢું તો એવું કરે ને જાણે કે મારી ઉપર ઉપકાર કરતી હોય સાલી. બેન કચરા પોતા થઈ ગયા છે અને પંખો પણ સાફ કરી દીધો છે, હવે કઈ કામ નથી ને તો હું છે ને રસોઈ કરવા જાઉં. કબાટ સરખો કરવાનો છે, જો અંદર કેટલી ધૂળ જામી ગઈ છે. સરખો તો છે બેન, એમાં શું ખામી છે? બેન તમે આ શું કર્યું? કબાટમાંથી બધા કપડાં કાઢી નાખ્યા. મેં હજી અઠવાડિયા પહેલા જ સાફ કર્યું હતું બધું. અઠવાડિયા પહેલા કર્યું તું ને, આજે તો નહીં ને? ચાલ સાફ કરીને બધું સરખું ગોઠવીને એક કબાટમાં. બેન હું પહેલા રસોઈ કરી નાખું ને પછી તમારો કબાટ ગોઠવી દઈશ બસ. તમારા મમ્મીને ભૂખ લાગશે તો એ બરાડા પાડશે. વાવ, તમારા મમ્મી આજે તે સાબિત કરી જ દીધું ને કે તને ફક્ત ને ફક્ત તારા ઘરવાળા સાથે જ સંબંધ છે. ના એવું નથી, મારે ભૂલથી બોલાઈ ગયું તમારા મમ્મી. માને ભૂખ લાગશે ને એની માટે હું પહેલા રસોઈ કરી નાખું. બાની આજકાલ બહુ તને ચિંતા થવા લાગી છે ને? બેન તમે કબાટમાંથી બધું કેમ કાઢી નાખ્યું? હું પછી તમે કબાટ સાફ કરી દઈશ ને. અત્યારે જ કર, પછી નહીં, અત્યારે જ કર તું મારો કબાટ સાફ. ચાલ. તો જો રસોઈ તમે કરવાના છો તો હું છે ને કબાટ ગોઠવી દઉં બસ. રસોઈ તો હું હમણાં કરી નાખું, પણ તારો ગુલામ છે ને એને તારા હાથની જ રસોઈ ભાવે છે, સમજી? એવું શું કામ બોલો છો બેન? એ તમારા ભાઈ છે, મારી નહીં તો કમસે કમ એની તો મર્યાદા રાખો તમે. મર્યાદા હતી જ, પણ અમારા વિરુદ્ધ જઈને એને તારો હાથ પકડ્યો ને એટલે પછી બધી મર્યાદા ઓગળી ગઈ. લઈ આવ્યો તો કોને લઈ આવ્યો? હાશ ભગવાન, મારે છે ને તારી સાથે કાંઈ લપ કરવું નથી. તું છે ને રોવા ધોવાના નાટક બંધ રાખજો. હા બેન તમે તમારા પિયરમાં છો ને એટલે કરી લો જેટલો પાવર કરવો એટલો, પણ એક દિવસ તમે સાસરે જાશો ને ત્યારે તમારી નણંદ તમારી સાથે આવું કરશે ને ત્યારે તમને ખબર પડશે બેન. એટલે તું શું કહેવા માંગે છે? હે કાઈ નહીં બેન, હું તમને સમજાવવા માંગુ છું. મારે કાંઈ નથી સમજવાનું, તું સમજી જા ને તો સારું. મને લેક્ચર આપે છે, પિયરમાં છો એટલે પાવર કરો છો. તારે રહેવું તું ને તારા પિયરમાં, અમે કઈ તને કંકોત્રી નહોતી લખી તું આવ અહીંયા. હશે બેન, મારા નસીબ. નસીબ તારા નહીં, નસીબ અમારા ફૂટેલા છે, અમારા. આવી ગયા તમે? હા ચાલો તમને જમવા આપી દઉં. શું થયું? ભોલી, મેં તને કેટલી વાર કીધું છે કે મારી માટે આવી રીતે તારે રાતના રાહ નહીં જોવાની, સૂઈ જવાનું. મારે ઓવરટાઈમને લીધે મોડું થાય છે, પણ તું શું કામ જાગે છે એ મને કે. ઓલા તમને ખબર છે ને આપણે જ્યારે રિલેશનમાં હતા ત્યારે તમે કાંઈ ને કાંઈ બાનું કરીને મને મળવા આવતા, દર રવિવારે આપણે પિક્ચર જોતા, હોટલમાં જમતા. હવે જ્યારે ભગવાને આપણને રોજ સાથે જમવાનો મોકો આપ્યો છે તો પછી આપણે એ મોકો શું કામ જવા દઈએ? હા પણ એના માટે કંઈક ટાઈમ જોઈએ ને. મારા માટે તું આટલે રાત સુધી જાગે, મોડે સુધી, અને ભૂખી રહે, એ મને નથી ગમતું. કઈ પત્નીને એવું ગમતું હોય કે એનો પતિ ઓફિસમાં ભૂખ્યો કામ કરતો હોય ને પોતે જમીને આરામથી સૂઈ જાય? મને તો નથી ગમતું એવું. હું સમજુ છું ભોલી, પણ મારો કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો આવવાનો, એટલે તને કહું છું કે તારે છે ને મારી રાહ નહીં જોવાની. તમે એમ ન સમજો કે હું ભૂખી છું. હું વચ્ચે વચ્ચે નાસ્તો કરી જ લઉં છું, અને તમે આવો ત્યારે મને એમ થાય કે આપણે સાથે જમીએ, અને રસોઈ કેવી બની છે એ તમે મને કહો. મને ખબર છે હું ટેબલ પર બધી વસ્તુ જમવાની મૂકીને સૂઈ જાઉં ને તો તમે કઈ ગરમ તો કરવાના નથી, એમનેમ ખાઈ લેવાના છો, પછી બીમાર પડશો, પછી આ ઘરનું શું થશે? ભોલી, તું આટલી બધી મારી ચિંતા ન કર, નહીતર પછી છે ને હું તને તારા પિયરે રોકાવા નહીં જવા દઉં એક દિવસ અહીં ત્યાં. સારું, તો મારે પિયર એકલું જવું પણ નથી, હું જઈશ તો તમારી સાથે જ જઈશ.
ચાલી બધી વાત જવા દે. હું તને છે ને તારી માટે એક સરસ મજાનો ફોન લાવ્યો છું, બરાબર? તારો ફોન બગડી ગયો છે ને એટલે. અરે ભોલા, એની કાંઈ જરૂર નથી. અત્યારે તો તમારો ધંધો પણ બરાબર નથી ચાલતો, તો આવા ખર્ચા શું કામ કરો છો? તમે કહો છો કે પૈસા માટે હું ઓવર ટાઈમ કરું છું, તો પછી આવા ખર્ચા કરો છો? પાછો આપી દેજો ફોન, મારે નથી જોતો. આને ખર્ચો ના કહેવાય, જરૂરિયાત છે. આજકાલ ફોન વગર થોડી ચાલે. મારે તાર મોઢું જોવું હોય, વિડીયો કોલમાં વાત કરવી હોય, તો ઓલા જૂના ફોનમાં તો થઈ શકતી નથી. ભોલા, હવે આપણે ફોનની જરૂરત નથી રહી. ફોનની જરૂરિયાત પહેલા હતી, જ્યારે આપણે જુદા રહેતા હતા. હવે તો આપણે ભેગા છીએ, તો ફોનની શું જરૂર છે? આમે સાંજે તમે આવો ત્યારે આપણે વાતચીત કરી જ લઈએ છીએ ને. લેવાનો છે કે તારે? નહીંતર હું છે ને ફેંકી દઈશ હો. સારું સારું, પણ આવો ખર્ચો નહોતો કરવો તમારે. લગ્ન પહેલા આપણે કેવા ફરવા જતા, હોટલમાં ખાતા. અત્યારે ફાઇનાન્શિયલ એવી કટોકટી છે ને, તો હું તને કાંઈ લઈ પણ નથી શકતો, કાંઈ તારી માટે કરી પણ નથી શકતો, એમ છે. કાંઈ વાંધો નહીં. આવીને આવી ફાઇનાન્શિયલ કસોટી થોડી રહેશે. કાલે બધું સારું થઈ જશે. ચાલો ને હવે જમી લઈએ, મને તો બહુ ભૂખ લાગી છે. તો મને નહીં લાગી હોય ભૂખ? હા તો ચાલો. વધુ આવતા એપિસોડમાં થેન્ક યુ.